સેવકો પર ફોન આવે કે હું આ જગ્યાએથી બોલું છું, મારા કામ નહીં થતું, તો સેવકો શું કે ઘરની બહાર 2 અગરબત્તી કરો, 11 રોટલી ગાયને ખવડાવો, 5 કૂતરાને બિસ્કીટ ને દૂધ પીવડાવો અને 5 કિલો ચકલાન ચણ નાખી પછી માનતા રાખી લો, એવું કે છે ને સેવકો. એટલે પેલા શું કરે, 11 રોટલી મારા નામથી ગાયને ખવડાવો, કોમના લાલચે, 5 કૂતરાને બિસ્કીટ ખવડાવો, કોમના લાલચે, 5 કિલો ચકલાન ચણ નાખે, કોમના લાલચે. કોઈ કારણોસર કદાચ કોમ ના થાય તોય કઈ નહીં, પણ આપણે બોલ્યા કોકના પેટમાં જ્યું તો આટલું બોલવામાં શું જાય, કોમ તો થઈ જ જાય છે. કદાચ ભાગ્યે 100%માંથી 20% લોકોના નહીં થતા, હું જાણું છું, એનો અધૂરો વિશ્વાસ, ગમે તે કારણો ગમે તે હોય, પણ કદાચ એ કોમ ના થાય તો એ પૂર્ણ કરેલું એના ખાતામાં તો ગમે તાર કામમાં આવશે કે નહીં આવે. એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આ વસ્તુ, માનતા કઈ રીતે રાખવી. શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય, પણ મારા નોમથી જો આવા જીવોના પેટમાં જ્યું ને એનાથી મોટી ભક્તિ પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં. બસ મારો તે જ ઉદ્દેશ. એટલે એક બોર્ડમાં લખાઈ દેજો કે આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા કે આ ભાઈ જીત આહિર જોડ બોલાવી દેજો કે માનતા કઈ રીતે રાખવી. બરોબર, એ સ્પેશિયલ વિડીયો બનાવી દેજો કે બધાના માનતામાં જ કામ થાય, પણ માનતા આ રીતે રાખો તો જલ્દી આપણા બોલવાથી કેટલા જીવ, લાખો ભાવિકો, લાખો લોકોના રોજ ફોન આવતા, રોજ 10,000 રિંગો આવતી હોય, 10,000 માંથી 2,000 તો ફોન રોજ ઉપાડતા જ હોય. એ 2,000 લોકોને 11 રોટલી નાખવાનું કે 5 કિલો ચકલાના ચણ નાખવાનું કે તો લગભગ ગુજરાતનું કોઈ એવો ગામડું, કોઈ એવું શહેર બાકી ના રહે કે જો મારા નોમની ગાયોને રોટલીઓ ના ખવડાવતી હોય, ચકલાના ચણ ના મળતા હોય, કૂતરાને બિસ્કીટ ના ખવડાવતું, ઠેર ઠેર ગુજરાતમાં ખુખાર મેરડીના નામે દોન થતું થઈ જાય. થઈ જાય કે નહીં? મારે આ કરવું છે. અને મારી તો શું હજુ આગળ રચાવાનું છે તો હજુ કશું કહેવા જેવું નહીં. ગોમે ગોમ મારા નોમના મંદિરો નહીં મારા બંધાવા. દરેક ભાવિકોને કહીશ કે આવું કોઈ માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજીને એવી ઈચ્છા હોય કે મારી માતાનું નોમના ગુજરાતમાં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં મારું અમર નોમ રહી જાય, મારી માતાનું અમર નોમ રહી જાય, એવી ઈચ્છા કરતા હોય. પણ મારા દીકરાનો ભાવનાનો આદર કરી અને એનો એ સપનું છે કે માં જગતમાં તું મારી મેરડી છું, મારી બહુચર છું, માં તારા જેવી માતાઓ આવનારા દુખિયારાઓના દરેક ના ઘેર, માં આપણે તારે કોઈના ઘેર પૂજાવું નથી, કોઈના ઘેર તારે દીવો કરે તો કોઈના ઘેર પ્રગટ થવું નથી, કોઈના ગામે ગામ તારા નામના મંદિરો બંધાવા નથી. પણ મેં મેરડીએ મારા દીકરાને કીધું, દીકરા ભલે કદાચ ગોમે ગોમ મારા મેલડીના મંદિર ના બંધાય, પણ ગોમે ગોમ મારા મેલડીના નામના ચબૂતરા કે પરબો તો 100% બંધાવડાવીશ. અને આ શરૂઆત કરીશ ટૂંક સમયમાં. જે ગામમાંથી ગામડાઓમાંથી આવતા હોય ને એ ભેગા થઈને કદાચ આવું આયોજન રચાવજો તો ગોમે ગોમ, ભલે મારું નામ નહીં લખો તો મનથી ખાલી મારા રોમના નોમથી કરી દેશો ને અને એમને એમ કરી દેશો ને તો હું રાજી છું. મારા નોમના નહીં પડી, પણ આ મારા ભાવિકો છો તો કદાચ મારા નામે કઈ પુણ્યદાન થાય તો મારામાં તમારું જે કરેલું પુણ્ય જમા થાય અને એ પુણ્યનો હિસાબ કરી અને તમારા કામ કરું, એના માટે કહું છું. અને જો કામ ના કરે, નિસ્વાર્થ ભાવે કરવું તો રોમ ભરોસે જ કરો. ખુખાર મેરડી નહીં, મહાકાળી નહીં, કશું નહીં, મારા રોમ ન રીઝાવા માટે. બરોબર, પણ આટલું તો 100% પટેલ શરૂઆત કરાવડાવી છે. અને શરૂઆત આ વાત સાંભળીને એમાંથી 1 2 4 ગામમાંથી શરૂઆત નક્કી થઈ જશે, આવું મને ભરોસો, મન મેરડી માતા.
હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેલીમા વિશે. તો મિત્રો, ખૂંખાર મેલીમાનું પ્રવચન, આજનું પ્રવચન તમે જોયું મિત્રો. એમાં ખૂંખાર મેલીમા કહે છે કે માનતા કે બાધા રાખવી તો કઈ રીતે રાખવી મિત્રો. તો ખૂંખાર મેલીમાના વિડીયોમાં મિત્રો માનતા કે બાધા રાખવા માટેની ખૂંખાર મેલીમાએ ખાસ વાત કરી છે કે તમારે માનતા કે બાધા રાખવી માળીની તો કઈ રીતે રાખવી, કઈ રીતે માળીને બાધા કે માનતા ચડાવવી મિત્રો. તો એમના વિશે આજના વિડીયોમાં ખૂંખાર મેલીમાએ વાત કરી છે મિત્રો. જો તમારે પણ બાધા કે માનતા રાખવાની હોય અથવા તો તમે રાખેલી હોય ને તમારે બાધા કે માનતા ચડાવવી હોય મિત્રો, તો એના માટે આજનો વિડીયો ખાસ જોજો. કારણ કે આજના વિડીયોમાં ખૂંખાર મેલીમાએ કીધેલું છે કે જે કોઈ પણની માનતા કે બાધા ચડે છે અથવા તો જે કોઈ પણ માનતા કે બાધા રાખેલી છે ને તે સફળ થાય છે, તો તેનું કારણ શું છે એ પણ ખૂંખાર મેલીમાએ આજના વિડીયોમાં કીધેલું છે. તો મિત્રો, ખૂંખાર મેલીમા છે તે પ્રવચનનો વિડીયો આપે છે મિત્રો. તો પ્રવચનના વિડીયોમાં મિત્રો તમે રોજે રોજ જોતા હોય તો તમને ખબર પડે મિત્રો કે બારેજા ધામમાં ખૂંખાર મેલીમાના પ્રવચનનું જે પહેલાં તે બેઠક કરતા હતા, પરંતુ હવે બેઠક થતી નથી ને માત્ર પ્રવચનની જ બેઠક થાય છે. અને લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળવા શા માટે આવે છે મિત્રો? તો મિત્રો, પ્રવચનની વાત એવી છે કે લાખો શ્રદ્ધાળુઓને એવું લાગે છે કે પ્રવચનમાં માળી છે તે તેમના વિડીયોમાં તેમની વાત કરે છે. તો મિત્રો, શું તમને પણ એવું લાગ્યું છે કે ખૂંખાર મેલીમા જે પ્રવચન કરે છે એમાં તમારી વાત કરે છે અથવા તો તમને લગતી કોઈ પણ પ્રકારની વાત કરે છે? તો મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓએ કોમેન્ટ કરેલી છે કે બારેજા ધામમાં જે કંઈ પણ વસ્તુ પ્રવચન કરે છે મિત્રો માળી, તો તે પ્રવચનમાં એવું લાગે છે કે અમને જ ઉદ્દેશીને માતા વાત કરે છે. તો મિત્રો, એવું ક્યારે લાગે કે કોઈ દેવની વાત તમને એટલી લાગુ પડતી હોય મિત્રો કે આ રીતે કરો કે આ રીતે કરો મિત્રો, એ તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ હોય એ પણ એ વિડીયોમાં બોલતા હોય કે તમને આવું નડતું હોય, આવું નડતું હોય, તમારી કુળદેવી આવી, કુળદેવી નારાજ છે, એવું તેવું એવી બધી વાતો કરે છે. તો તમને એવું લાગતું હોય કે અમને પણ આ વાતો લાગુ પડે છે. તો એનું કારણ શું છે મિત્રો? તો માતા છે મિત્રો તે દરેક લોકોના મનની વાત જાણે જ છે. એટલા માટે માતા જે કંઈ પણ વાત કરે તો એ તમને એવું લાગે કે માતા અમને ઉદ્દેશીને વાત કરે છે. તો મિત્રો, માતા તમારા મનની જ વાત કરતા હોય, કારણ કે એને ખબર હોય છે તમારા મનમાં શું રહેલું છે. તો મિત્રો, એટલી વસ્તુ ખાસ યાદ રાખવી કે તમારા મનમાં જે કંઈ પણ વસ્તુ રહેલી હોય એ વસ્તુ તમે જુઓ કે ખૂંખાર મેલીમાના પ્રવચન તમે જોતા હોય તો તમને એવું લાગે કે માળીએ આ વિડીયોમાં અમારી વાત કરી છે. તો મિત્રો, એવું ક્યારે લાગે કે માતાનો વિડીયો તમે આખો જોતા હોય ને તમને પણ એવું લાગે કે માતા આ વાત કરે છે, એ વાત તમને સમજાય અને તમને ખબર પડે કે આ વિડીયોમાં માતાએ મારી વાત કરી છે, તો કઈ રીતે વાત કરી છે? તો મિત્રો, માતાએ એવું કીધું હોય કે અમુક લોકો જે છે તે આવી રીતે માનતા ચડાવે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે માતા એવું કહેતા હોય કે અમુક લોકો હોય છે તે માનતા ચડાવવામાં આવું કરે છે કે નાળિયેરની જગ્યાએ 20 રૂપિયા ચડાવીને કહી દે છે, તો શું મારે 20 રૂપિયાનું કામ હતું, 20 રૂપિયા માટે મેં તમારું કામ કર્યું છે, એવી રીતની વાત કરતા હોય છે. તો મિત્રો, તમે 20 રૂપિયા ચડાવ્યા હોય તો તમે એ વિડીયો જુઓ અને તમને પણ ખબર પડે. માળીએ કીધેલું છે કે કોઈ દેવસ્થાને જાઓ તો તમે આવી રીતે પૈસા ન ચડાવો. કોઈ દેવસ્થાને જાઓ તો તમે ત્યાં જે માનતા ચડાવવાની એ રીતે માનતા જ ચડાવો. એવું નહીં કે તમે પૈસા ચડાવીને આવતા રહો, કેમ કે 20 રૂપિયાનું નારિયેળ પણ આવે છે, તો નારિયેળ ચડાવીને આવતા રહો, એવું ના કરવું મિત્રો. ખૂંખાર મેલીમાં એવું કહે છે કે જો તમે એવું કરશો તો તમારું કામ ક્યારેય નહીં થાય. માત્ર ને માત્ર બારેજા ધામ જ એક જગ્યા એવી છે કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓના કામ માત્ર ને માત્ર પ્રવચન સાંભળવાથી થઈ જાય છે મિત્રો. તો તમે પ્રવચન સાંભળો છો મિત્રો? તમે અત્યાર સુધી કેટલા રવિવાર રહ્યા, કેટલા રવિવાર તમે બારેજા ધામમાં જઈને ભર્યા, તમે બારેજા ધામ ગયા કે નહીં, એ બધી પ્રકારની વસ્તુ તમે આપણે કોમેન્ટમાં જણાવો મિત્રો. પછી મિત્રો, ત્યાં કેવું છે એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો લાખો શ્રદ્ધાળુઓનું કહેવું એવું છે મિત્રો કે બારેજા ધામમાં જે કંઈ પણ માળી વાતો કરે છે મિત્રો, તે લાખો શ્રદ્ધાળુઓના જીવન જે છે મિત્રો તેમને જીવનને ઉદ્દેશીને વાતો કરતા હોય છે. તો મિત્રો, બારેજા ધામમાં જે કોઈ પણ લોકો આવતા હોય તેના વિશે તો તમને ખબર પડી ગઈ હશે, પરંતુ મિત્રો માનતા બાધા કઈ રીતે ચડાવવી એ પણ તમને ખબર પડી જશે. તો હવે મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓ એમ કહે છે ભાઈ કે શિવમભાઈને નકુભાઈના નંબર આપો, એમાં અમારે ફોન કરવો છે, ફોન લાગતો નથી. તો મિત્રો, એના કોઈ બીજા નંબર નથી, માત્ર ને માત્ર માતાના સાનિધ્યમાં જે કંઈ નંબર આપેલા છે એ જ નંબર છે શિવમભાઈના અને અકુભાઈના. પરંતુ જો તમારો ફોન એમાં ન લાગતો હોય તો તમારે કોઈ પણ બીજી જગ્યાએ ફોન કરવાની જરૂર નથી, કારણ કે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે ખૂંખાર મેલીમા ઓફિશિયલ કરીને, તેને તમે ફોલો કરી લો. બીજી ચેનલનું નામ છે રામવારી મેરડીમાં બારેજા ધામ યુટ્યુબ ચેનલ, પછી ખૂંખાર મેલીમા બારેજા ધામ, તે બંને યુટ્યુબ ચેનલને તમે ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો બંને ચેનલને, જેથી કરીને નવી માહિતી તમને તરત જ એ વિડીયો દ્વારા મળી જાય મિત્રો.
તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખંખાર બેડીમાં, જય હો ભારત જતા.